ગજેન્દ્ર મોક્ષની વાત આવે છે. ગજેન્દ્ર મોક્ષમાં આ એક હાથી છે, જંગલમાં છે, અતિ મદવાળો છે. એના મદની ગંધને કારણે પશુઓ એનાથી દૂર રહે છે, વાઘ જેવા પશુઓ એનાથી ગભરાય છે. અને એ અતિ મદમાં પોતાના પરિવાર સાથે અસંખ્ય હાથણીઓ અને બચ્ચાઓ સાથે એક તળાવમાં પોતે સ્નાન કરવા માટે આવ્યા છે. અને સ્નાન કરતી વખતે એનો પગ એક મગરે પકડ્યો છે અને એણે ઘણું જ જોર કર્યું, બળ કર્યું, પણ પોતે મગરથી પોતાનો પગ છોડાવી નથી શક્યો. અંતકાળે એણે પોતે પોતાની હાથણીઓને અરજી કરી કે મને છોડાવો, પોતાના પરિવારજનોને અરજી કરી, પણ કોઈએ એને છોડાવ્યો નથી. ધીરે ધીરે સવારથી નીકળેલા હાથીના પરિવારે એનો સાથ છોડ્યો છે. સંધ્યા સમય થયો છે અને એવા વખતે એને હાથીને યાદ આવ્યું છે કે આ તો કોઈનું નથી રે. હા, આ બધા સ્વાર્થના સગા છે. અને એવા સમયે હાથીએ સ્તુતિ કરી છે. સ્તુતિમાં કોઈ ભગવાનનું નામ નથી લીધું. એટલે બ્રહ્માજીએ વિચાર કર્યો કે જો મારું નામ લીધું હોતે ને તો હું તો હમણાં પળમાં એને છોડાવી દેતે, પણ મારું નામ નથી લીધું. બીજી બાજુ બીજા ભગવાને એ વિચાર કર્યો કે મારું નામ લીધું હોતે સ્તુતિમાં, એમ કીધું હોતે હે ઇન્દ્રદેવ મને છોડાવો, મને બચાવો, તમારી શરણે છું, તો ઇન્દ્ર જઈને બચાવતે, બ્રહ્મા જઈને બચાવતે. પણ આમાં તો કોઈ ભગવાનનું નામ નથી લીધું, તો કેવી રીતે કોઈ ભગવાન જાય? હા, ડૂબતો માણસ હોય નદી કિનારે તો 10 માણસ ઉભા હોય, એમાંથી રાજુભાઈ, મોહનભાઈ, કાંતિભાઈ ઉભા હોય, તેમ કે રાજુભાઈ બચાવજો, એ રાજુભાઈ, તો રાજુભાઈ કૂદે. પણ એમ કે એવો બચાવજો, તો કાંતિભાઈ ના કૂદે, મહેશભાઈ ના કૂદે, રાજુભાઈ ના કૂદે. આપણાને નથી બોલાવતો. આ રીતે અહીંયા આ વાત થઈ છે. અને બધા દેવ વિચાર કરે છે કે આપણું નામ લેવામાં નથી આવ્યું તો આપણે એમને કેવી રીતે બચાવવા. પણ ભગવાન નારાયણે વિચાર કર્યું છે કે જે કોઈની સ્તુતિ નહીં તે મારી સ્તુતિ. સર્વદેવમ નમસ્કારમ કેશવમ પ્રતિ ગચ્છતિ. હા, આકાશથી પડેલું પાણી, આકાશથી પડેલું જળ જેમ સાગર તરફ જ પ્રયાણ કરે છે, ઊંધું નથી જતું, સાગર તરફ જ પ્રયાણ કરે છે, તેમ સર્વદેવને નમસ્કાર કરીએ ને એ બધા જ જઈને કેશવના ચરણોમાં અર્પણ થાય છે. આમ નારાયણે વિચાર કર્યો કે મને કહેવામાં આવ્યું છે તો હવે હું એમને ઉદ્ધાર કર્યું. આમ નારાયણ ગરુડે ચડીને આવ્યા છે, પીળું પિતાંબર પહેર્યું છે અને જાંબલી કલરનો આમ સાફો રાખ્યો છે, એક ખેસ નાખ્યો છે, માથે મોરમુગટ ધારણ કર્યું છે, પોતે હાથમાં ચક્ર લીધું છે અને ભગવાન ગરુડના આસન પર બિરાજમાન થઈને આવ્યા છે. અને ચક્રને જેમ છોડ્યું છે, આ જ્યાં હાથી લાંબો થઈને સૂંઢથી એક કમળ લીધું છે અને કમળ લઈને એને ગરુડે જ્યાં ભગવાન લાંબા થઈ રહ્યા છે એક હાથે વાંકા વળીને આમ જ્યાં હાથીને બચાવવા માટે જઈ રહ્યા છે ત્યાં હાથીએ સૂંઢથી એક કમળ ઉઠાવ્યું છે, કમળ લઈને ભગવાનના ચરણોમાં અર્પણ કરી લીધું છે. આંખ બંધ કરીને આપણે પણ એવું વિચાર કરીએ, આજે જગન્નાથની ધરતી ઉપર તમે ને હું એક કમળ ભગવાનના ચરણોમાં આપણા આત્મા રૂપી અર્પણ કરી રહ્યા છે કે જગન્નાથ મારા આત્મા રૂપી આ કમળનું ભગવાન તમે સ્વીકાર કરજો. હા, આ કદાચ થોડુંક મેલું હોય, થોડીક ધૂળ ચડી હોય, થોડોક કાદવ લાગ્યો હોય ને પ્રભુ એને શુદ્ધ કરીને તારા ચરણોમાં સ્વીકાર કરી લેજે મારા વાલા. જેમ ગજેન્દ્રનો સ્વીકાર કર્યો ને એમ મારો પણ સ્વીકાર કરજે. એવું આ જગન્નાથના ચરણોમાં અરજી મૂકીએ આપણી. અહીંયા ભગવાને જ્યાં એક તરફ પોતાના આ કમળને સ્વીકાર કર્યો છે ત્યાં બીજી તરફ આ હાથીના પગમાં જે મગર છે અને મગરે હાથીના પગને પકડ્યો છે પૂરી શક્તિથી, એના ગળાને ચક્ર દ્વારા સુદર્શન ચક્રથી છેદન કરી નાખ્યું છે અને હાથીને સૂંઢ વડે ખેંચીને બહાર કાઢી લીધો છે. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી.